હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલના સમર્થનમાં ખેડૂતો અને સંતો બાદ હવે નેતાઓ પણ મેદાનમાં આવ્યા છે. પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે અંબાલાલ પટેલનું સમર્થન કરતા કહ્યું કે તેઓ વૈજ્ઞાનિક ઢબે આગાહીઓ કરે છે, જે સાચી હોય છે. ગુજરાતના જાણીતા આગાહીવીર અંબાલાલ કાકાનો જાથા સંસ્થાના સંચાલક દ્વારા જે વિરોધ થઈ રહ્યો છે, મને લાગે છે કે ગમે તે બાબતની અંદર વિરોધ કરનાર આ સંચાલક કદાચ ભૂલી ગયા છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તફાવત છે. વર્ષોથી અંબાલાલ કાકા જે આગાહી કરે છે એ વૈજ્ઞાનિક ઢબે કરે છે, કોઈ અંધશ્રદ્ધા નથી. અને આજે ગુજરાતની અંદર ગુજરાત હવામાન ખાતા કરતાં પણ વધુ વિશ્વાસ કોઈને હોય, ગુજરાતના ખેડૂતો હોય, ગુજરાતના વેપારીઓ હોય, સીડ્સ એસોસિએશન હોય, તો એમને અંબાલાલ કાકાની આગાહી ઉપર છે. હવામાન વિભાગ તો કાલે વરસાદ થવાનો હોય અને એક દિવસ પહેલા આગાહી કરે છે કે 2 દિવસ પહેલા કરે છે. અંબાલાલ કાકા તો મહિને 15 દિવસ 20 દિવસ પહેલા આગાહી કરે છે. એટલે એ જે વૈજ્ઞાનિક ઢબે આગાહી કરે છે ને 90%થી પણ વધુ આગાહી એ સાચી પડે છે. એટલે મને લાગે છે કે અંબાલાલ કાકાનો વિરોધ કરી અને આ લોકો પબ્લિસિટી લેવા માંગતા હોય છે. જે ગુજરાતની જાણીતી સંસ્થા છે સીડ્સ એસોસિએશન, એના પૂર્વ પ્રમુખ છે જાણીતા ઉદ્યોગપતિ વેસ્ટર્ન બિયારણના એનપી પટેલ. એમને પણ અંબાલાલ કાકાની આગાહીને સમર્થન આપ્યું છે કે અમે પણ જે ખેડૂતો વાવેતર કરે છે અંબાલાલ કાકાની આગાહીને ધ્યાને રાખીને કરે છે. અમારી જ વાત કરું તો અમારા સમાજના સમૂહ લગ્ન હતા ત્યારે વરસાદની આગાહી હતી. અમે અંબાલાલ કાકાને કહેલું તો અંબાલાલ કાકાએ કહેલું કે 4 વાગ્યા સુધી વરસાદ આવશે નહીં, તમે ત્યાં શાંતિથી લગ્ન કરો. અને અમારા લગ્ન શાંતિથી પૂરા થયેલા અને 4 વાગ્યા પછી વરસાદ આવેલો. એટલે આવી ખોટો સ્ટન્ટ કરી અને જે વૈજ્ઞાનિક ઢબે આટલા અભ્યાસને અંતે સાચી આગાહી કરી અને ગુજરાતના લોકોને, ગુજરાતના ખેડૂતોને, ગુજરાત સરકારને પણ મદદરૂપ કરે છે. એમની સામે આવા આક્ષેપો ના કરવા જોઈએ. આ તરફ અંબાલાલ પટેલે પણ પોતાનું સમર્થન કરનાર ખેડૂતો, સંતો અને નેતાઓનો આભાર માન્યો. સાથે કહ્યું કે હું ઉબેટો દ્વારા ઊભા કરાઈ રહેલા અવરોધોથી ડરવાનો નથી. ખેડૂત ભાઈઓ અમારા સમર્થમાં આવી રહ્યા છે, સંતો અમારા સમર્થમાં આવી રહ્યા છે. સનાતન ધર્મ કી જય હો. અને લગભગ પૂર્વ સીએમ નીતિનભાઈ પટેલનો પણ મને ટેકો મળ્યો છે. અને આ અગાઉ મને આપણા માનનીય સ્પીકર સાહેબનો પણ સપોર્ટ મળ્યો હતો. એટલે આ બધા સપોર્ટથી મારા જીવનમાં આગળ વધવાની મારો ધ્યેય સિદ્ધ કરવામાં મારા માટે આશીર્વાદરૂપ છે. સંતોના તો નિવેદનો મારે આશીર્વાદ થઈને માથે ચડાવવા પડે, પરંતુ હવે જે આ નેતાઓ જે છે એ સમર્થનમાં આવ્યા છે એટલે મારા માટે ગૌરવની વાત છે. અને હવે મારી જવાબદારી વધી જાય છે. એટલે આમ જવાબદારી વધી જાય છે. પહેલાં જ મારું સંશોધન આગળ હતું, હું સંશોધન કરતાં આગળ વધતો રહું છું, પણ કેટલીક ઉબેઠો મને આડી આવે છે. આ ઉબેઠોના કારણે મારા જીવનમાં સંઘર્ષમય બની ગયા છે. જો મારી જીવનગાથા છે, મારી પાસે કોઈને લેવું નથી, ખાવું નથી, મારે સંશોધન કરવું છે, છતાં શા માટે ઉબેઠો મને આડી આવે છે એ ખબર પડતું નથી. તો હવે હું નેતાઓને વિનંતી કરું છું, બધાને વિનંતી કરું છું, સનાતન ધર્મના પણ એમના આશીર્વાદ માથે ચડાવું છું. હવે મારા જીવનમાં ઉબેઠો આવતા મારી ઉંમર થઈ તો આ ઉબેઠોના કારણે મને મારો સંઘર્ષ ગાથા કરવી પડશે. જો કહું તો સંઘર્ષથી ગભરાયો નથી.